વેલકમ ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો જો આ અવાજ કરી રહી છે ચકલી, એટલી મસ્ત છે. તો બહાર જઈને જોયું તો ચકલીનું બચ્ચું છે. અને આ તમને બારીને બધું અલગ અલગ લાગતું હશે. તો આ મારી મમ્મીના ઘરનું છે. હું ત્યાં ગઈ હતી તો અત્યારે આ મીઠું સૂઈ રહી છે અને સાઈડમાં પીકુ પણ સૂઈ રહ્યો છે. કેટલું સરસ સૂઈ રહ્યા છે બે જણા, એકદમ મસ્ત ઊંઘેલા છે અત્યારે, ચાંચ અંદર પાછળની સાઈડ કરીને. અને હવે મમ્મી પલાળી છે મગ, બપોરની તૈયારી કરી રહી છે. અને હું બહાર જઈને જોઉં છું તો સાપ આવેલો છે, તમે જોઈ શકો છો. અરે ના આ જો અરે 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 પેન્શન જતા રહેતા પણ હું શું હવે પ્લાસ્ટર થઈ ગયું એટલે ચડી નહીં શકતા. પેલા પોણી વાળા ચડી નહીં એટલે આમથી આમ થાય. એવું તો નાખો, હા કાયદેસર નાખો. અને અવાજ એની મોની ભલે મોની કીધું દેખાડું ન જતા બધા બી હોય. આ કોર્નર ખરું ને હમણાં હતા તો નાગ આવેલો હતો તો એની સાઈડમાં જગ્યાથી ત્યાંથી બહાર નીકળી ગયા છે. અને આ જો બપોર થઈ ગઈ છે, બધું કામ પતાવીને અહીંયા જો બાજુમાં મમ્મીની સાઈડમાં જઈને સૂઈ ગઈ છે. અને કેવું હાથ ફેરવા દે છે મસ્ત મસ્ત. અને આ બાજુ પાંજરા ઉપર સૂઈ ગયો છે પીકુ. અને મમ્મીની બાજુમાં જ ઊંઘવું હોય છે અને કેવું માથું નીચું કરીને ખણાવે છે કે મને ખણો. ને સાયલેન્ટલી એટલું એન્જોય કરી રહી છે ને, મજા લઈ રહી છે. લક્ષ કોઝી લખ્યું જો આ છે લક્ષ કોઝી લખ્યું જો હમણાં આવશે. આ જોરદાર વરસાદ પડી રહ્યો હતો તો મમ્મી અલગ ટાઈપના ભજીયા બનાવી રહી છે, અંદર બટાકા, ડુંગળી ને બધું નાખીને. એ વિડીયો લેવાનો રહી ગયો છે, પણ થોડો જે રહી ગયો હતો એટલો વિડીયો લઈ લીધો છે. અને પેસ્ટ બની ગઈ છે ને હવે મમ્મી તળશે. ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે. હવે અમે ખાઈ લઈશું બધા. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને. બાય બાય. નવા વિડીયોમાં મળી